હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો જો આજે મસ્ત મજાનું સવારનું વાતાવરણ એટલે એક નંબર છે. અત્યારના સવારના આટલું મસ્ત વાતાવરણ લાગે છે, પણ બપોર થતાં તો એટલો તડકો થઈ જાય છે ને કે વાત જ ના પૂછો. તો આટલું સવારનું સરસ મજાનું વાતાવરણ એન્જોય કર્યું અને પછી મેં બનાવ્યું મારા માટે મસ્ત મજાનું એક જ્યુસ બનાવ્યું છે, જેમાં બીટરૂટ અને થોડાક ગાજર સુધારી અને પછી જો મસ્ત મજાનું એનું જ્યુસ બનાવ્યું છે. અને આપણે સ્ટોર કરેલા જે આમળા છે એ પણ એડ કરી દીધા છે. આ જો સ્ટોર કરેલા મારા આમળા પણ એડ કરી દીધા છે. અને હવે આની અંદર હું ગાજર અને બીટરૂટનું જ્યુસ જે મેં બનાવ્યું છે એ એડ કરી દઈશ અને પછી મસ્ત મજાનું જ્યુસ એન્જોય કરીશ, જે બહુ જ મજા આવે છે જ્યુસ પીવાની અત્યારના. કેમ કે એક તો ગરમી એટલી હોય, ખાવાનું તો બહુ મન ના થતું હોય. એટલે આમ બાજુ જો મેં મારું જ્યુસ એન્જોય કર્યું અને વેજ છે એ પોતાનું ટબ છે એ રેડી કરે છે, કેમ કે એને નાવા જવું છે ટબમાં આજે. તો બસ જોઈ એક બાજુ એનું ટબ રેડી કરે છે અને જોઈ એના ટબમાં થોડીક વાર આરામથી અડધી કલાક ઉપર આરામથી એન્જોય કરશે. વેદ એન્જોય કરે છે ત્યાં આપણે ફટાફટ એક રેસીપી બનાવવાની છે. જો વેદને આરામથી એન્જોય કરવા દઈ તો એ એન્જોય કરે એટલી વારમાં ફટાફટ આપણે એક હેલ્ધી આઈસ્ક્રીમ બનાવવાની છે. તો એના માટે મેં લઈ લીધા છે થોડાક મખાના લઈ લીધા છે. હવે મખાના છે એમ જ મેં કંઈ માપ નહીં, પણ એમ જ લઈ લીધા છે. તો થોડાક જો મખાના લીધા છે, પણ એ સેજ છે ને પોચા છે, તો આપણે થોડાક એને છે ને શેકી લેશું એટલે સરસ મજાના એકદમ ક્રિસ્પી થઈ જાય. એના માટે તો આપણે ફટાફટ ગેસ ઉપર કાંઈ જ મૂક્યું નથી, ઘી કે એવું કાંઈ જ નહીં, બસ એમને મજાને આપણે થોડાક કરી શેકી લેશું એટલે મસ્ત મજાના થઈ જશે. તો મેં એને 2-3 મિનિટ જેવું એને શેક્યા હશે. તો એકદમ જો સરસ મજાના એકદમ મસ્ત સરસ મજાના શેકાઈ ગયા છે, અવાજ આવે એવા એકદમ સરસ થઈ ગયા. જો હું તમને બતાવું કેવા થઈ ગયા છે. જો આવી રીતના બસ કાંઈ નાખ્યા વગર જ શેકી લીધા છે. અને જો હું હવે તમને બતાવું, આ શેકાઈ ગયા છે અને જો આ કેટલા ક્રિસ્પી થઈ ગયા છે. હવે આવા એકદમ મસ્ત ક્રિસ્પી થઈ ગયા એટલે ફટાફટ મેં એને મિક્સરમાં છે ને પાવડર કરી નાખ્યો છે. જો આવો મસ્ત એકદમ બારીક પાવડર કરી નાખવાનો છે. તો જો મેં આ બધો જ પાવડર કરી નાખ્યો છે. જો કેટલો મસ્ત થઈ ગયો છે. હવે આ પાવડર કર્યો, હવે એની અંદર આપણે એડ કરીશું ગરમ દૂધ લીધું છે, ફૂલ ફેટ મેં ગરમ દૂધ લીધું છે. હવે આની અંદર ગરમ દૂધ એડ કરીશ. તો આપણે થોડુંક એવું દૂધ એડ કરશું. ઓકે, હવે આને મિક્સ કરશું. ઓકે, પછી જો મસ્ત મજાનું મિક્સ થઈ ગયું છે અને હવે આપણે એને 30 મિનિટ સુધી રાખી દઈશું. તો હવે 30 મિનિટ ઉપર થઈ ગયું છે, વેદ રેડી થઈ ગયો છે. તો એને હું રેડી કરતી હતી એટલી વાર મેં એને રહેવા દીધું હતું. હવે જોઉં તમે 30 મિનિટ પછી કેવું થાય છે. તો જો આપણે જોયું તો એકદમ બધું જ દૂધ છે એ શોષાઈ ગયું છે, બતાતું હશે બરાબર. હવે આપણે આની અંદર 2 ચમચીથી વધારે થોડોક 2.5 ચમચી જેટલો આપણે નાખશું દૂધનો પાવડર અને 2 ચમચી જેટલી મેં લીધી છે બુરું ખાંડ. તો એ આપણે નાખશું. તમે ખાંડની જગ્યાએ બીજું કાંઈ પણ યુઝ કરી શકો છો, મધ યુઝ કરી શકો છો, ગોળ યુઝ કરી શકો છો, પણ મેં સાકરનો પાવડર લીધેલો છે. તો હવે આ આપણે બધું એડ કરશું. અને આ પણ એડ કરી દઈશું. બરાબર. હવે આની અંદર થોડુંક એવું દૂધ નાખી અને આપણે એકદમ વ્યવસ્થિત મિક્સ કરશું. ઓકે, હવે આને મિક્સ કરીએ આપણે. જો એકદમ વ્યવસ્થિત થઈ ગયું છે આવું રીતનું કે એકદમ સરસ જો ફટાઈ ગયું છે. હવે થીક કન્સિસ્ટન્સીમાં આપણે તૈયાર થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે હવે છે ને કંઈક ફ્લેવર એડ કરશું. તો ફ્લેવરમાં અત્યારના એવું છે કે કયું ફ્લેવર એડ કરું. તો મને યાદ આવ્યું કે મારી પાસે છે ને એક આ સિરપ છે, કેસર સિરપ કરીને જે છે.
તો આ તમે સિરપ છે ને એ એડ કરશો ને તો એકદમ ટેસ્ટ એકદમ મસ્ત આવશે. તો તમે કાંઈ પણ ચોકલેટ કે કાંઈ પણ યુઝ કરી શકો છો. મેં આ કેસર સિરપ એડ કરું છું તો એનાથી ટેસ્ટ સારો આવે છે અને વેદને આ ટેસ્ટ પણ ભાવે છે. એટલે હું આ થોડુંક 1 ચમચી જેટલું એડ કરીશ. ચલો, તમે કાંઈ પણ યુઝ કરી શકો છો. તો જો હવે એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે ને એકદમ મસ્ત થઈ ગયું છે. હવે આને આપણે એક કન્ટેનરમાં કાઢી અને આપણે ફ્રીજમાં રાખી દઈશું. તો જો પહેલાં આપણે એને એક કન્ટેનમાં કાઢી લઈએ. તો જો આપણે મસ્ત મજાનું કન્ટેનમાં કાઢી લીધું છે અને હવે આપણે એને કરી દઈશું પેક કરી અને ફ્રીજમાં રાખી દઈશું. ફ્રીઝરમાં રાખી દીધું છે. હવે આપણે એને કાલ સુધી વેઇટ કરીશું. આપણાથી કાલ સુધી તો વેઇટ થાય એમ હતો નહીં. ઘરનું ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે. જમી લીધું છે રાતે અને હવે ફ્રી થઈ ગયા છીએ એટલે હવે રહેવાતું નથી. પહેલાં જોઈ લઈ આઈસ્ક્રીમ થઈ કે નહીં. તો ચાલો ફટાફટ પહેલાં જોઈ લઉં. વાહ, મસ્ત મજાની આઈસ્ક્રીમ તો બની ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરીએ. સૌથી પહેલાં વેદને ટેસ્ટ કરાવીએ. તો જઈએ પહેલાં વેદ પાસે. વેદ શું કરે છે? આઈસ્ક્રીમ કોને કોને ખાવી છે? હાલો હાલો હાલો. આઈસ્ક્રીમ કેવી છે? હે, મસ્તીની છે ને? ભાવે છે ને તને તો? હા, એસીન રિમોટ તો ભલે રહ્યું પણ આઈસ્ક્રીમ ભાવે છે ને? હે, હા ઈ નવું છે પણ તને આઈસ્ક્રીમ ભાવી ને? ઓકે ડન.